એવું એક પણ મંદિર નથી સાહેબ કે જ્યાં તમે 10 રૂપિયા મૂકો ને ન સ્વીકારે, 100 રૂપિયા મૂકો ને ન સ્વીકારે. કમલેશભાઈ, એક માત્ર વીરપુરમાં બોર્ડ માર્યા છે કે અહીં તમારા કરોડ રૂપિયા હોય તો લેવામાં આવતા નથી સાહેબ. એનું કારણ વીરબાઈ ના માંગા કરવા આગાતા શ્રી હરિ. વીરબાઈ ના મંગા રે મંગા રે મંગા રે મંગા રે રમકડાની દુકાન. હાય ફ્રેન્ડ, અમે આવ્યા છીએ વીરપુર જલા બાપાના દર્શન કરવા. હાલો ફ્રેન્ડ્સ, અમે આવ્યા છીએ વીરપુરની માર્કેટમાં. જો કેટલું બધું મસ્ત મસ્ત બધું મળી રહ્યું છે. વાવ, પાઘડી તમારી કામણગારી જોતા હું નવ થાકું, દર્શન કરતા મનડું નાચે જાણે. માર્કેટમાં ફરી રહ્યા છીએ હું ને મમ્મી. અમે મમ્મીને નાની જાત્રા કરાવીએ છીએ. મોટી જાત્રા મમ્મી અમને કરાવશે. મોટી જાત્રા મમ્મી પપ્પા અમને કરાવશે, નાની જાત્રા અમે છોકરાઓ કરાવી. હવે તો પૂરી થઈ ગઈ ને એ માર્કેટ. મસ્ત લાગે, વ્હાઈટમાં બહુ સરસ લાગે. અમારે તો યુટ્યુબ ચેનલ છે, એના માટે વિડીયો કરીએ છીએ. કઈ દુકાન છે? ભવાની સ્વીટ્સ. પ્રસાદી માટે અહીં તમે લઈ શકો છો ભવાની સ્વીટમાંથી. એના લઈ શકો છો, સ્વીટ લઈ શકો છો બાપાને, જલા બાપાની પ્રસાદી માટે ભવાની સ્વીટમાંથી. અહીં એન્ટર થાવ ત્યાં જ છે વીરપુર જલારામ. એ તો પહેલાં જ આવી ગયું. જય જલારામ. શું ખાવું છે? વેફર ખાવી છે તારે? હા લઈ.
ચાલો ફ્રેન્ડ્સ, હવે અહીંયા દર્શન કરી લીધા છે. હવે આપણે જાશું પ્રસાદી લેવા જલા બાપાની. ચાલો મમ્મી. જલા બાપાની પ્રસાદી. ચાલો ફ્રેન્ડ્સ, જલા બાપાની પ્રસાદી. દાળ ભાત શાક બુંદી ભાત રોટલી. ચાલો બધા પ્રસાદી લેવા. ફ્રેન્ડ્સ, અમે આવ્યા છીએ ખોડિયાલ ધામ. વીરપુરથી 6 કિલોમીટર દૂર આવેલું છે ખોડલ ધામ. હું પહેલી વાર આવી છું. મમ્મી ને પપ્પા તો આવી ગયા છે. જતી ને મમ્મી પપ્પા આવી ગયા છે. નિશિતભાઈ નતા આવ્યા ને? હું ને રાધિકા નથી આવ્યા. રાધિકાની ખબર જ હશે. રાધિકા નહીં આવી હોય. ખોડલ ધામ બહુ સરસ મંદિર બન્યું છે ખોડલ માતાજીનું. ફેબ્રુઆરી મહિનો છે તો એટલો તડકો છે. માર્ચ મહિનો અને એપ્રિલ મહિનો તો કેટલો તડકો છે. ખોડલ માતા ખોડલ ધામ. ફ્રેન્ડ્સ, ખોડલધામમાં દર્શન કરી લીધા છે.
હવે અમે જઈએ છીએ દડવા રાંદલ માતાજીના દર્શન કરવા. ખૂબ જ સરસ દર્શન થયા, ખૂબ જ મજા આવી. સાથે કેટલા બધા ખોડલ માતાજીની સાથે બધા રાંદલ માતાજી, નાગબાઈ માતાજી, ગણેશ ભગવાન, રાધે કૃષ્ણ, રામ, સીતા, બધા ભગવાન માતાજીના મંદિર છે ને બહુ જ સરસ છે. કા મમ્મી દર્શન કેવા સરસ? બહુ મસ્ત દર્શન. બહુ સરસ બધા દર્શન. માતાજી બધા ભગવાન આવી જાય, રાધે કૃષ્ણ, બધા માતાજી, બધાના મુખ ગણપતિ, બહુ સરસ હનુમાનજી, હતા. એવા આરથી શણગારેલા ને એવી મૂર્તિ સફેદ. બધાના પાછા હાર કેવા એક સરખા હા, બધાના એક હાર. સરખા ને આપણે એમ થાય ઊભા જ રહે અહીંયાથી નીકળવાની મરજી જ ન થાય. એવા મુખમાં દર્શન થાય. માતાજીના બધા મુખમાં તેજ એટલું સરસ છે ને. એકદમ તેજ, એકદમ ખોડિયાર તેજ. માતાજીના મંદિર માતાજીના જોઈએ તો કેવા એમ થાય કે દર્શન હમણાં સાક્ષાત ખોડિયાર માતાજી બોલશે, હા. આપણી સાથે વાત કરશે. એટલું સરસ છે, બહુ જ સરસ છે. તમે આવો અહીંયા વીરપુરથી, ત્યાં 6 કિલોમીટર જ છે, ગામડું છે. બહુ સરસ છે મંદિર, અને ચોખ્ખાઈ પણ ખૂબ જ સરસ છે. બહુ મોટું મંદિર છે. આ મંદિર જોઈને મને સોમનાથ મંદિર યાદ આવી ગયું. હા. માતાજીનો શૃંગાર લીધો છે. હવે જઈએ છીએ મંદિર દડવા રાંદલ માતાજીનું મંદિર. અહીં ગેટ છે. જય રાંદલ માતાજી. હું વિનુભાઈ રણછોડભાઈ પાચાણી, આચાર્ય શ્રી દડવા રાંદલ પ્રાથમિક શાળા. મારું વતન દેવગામ છે, પણ હું અહીંયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરું છું. અહીં તો મા રાંદલનો દરબાર, દડવાની અંદર સુપ્રસિદ્ધ અને જગવિખ્યાત મા રાંદલમાનું મંદિર આવેલું છે. દેશ વિદેશના અનેક ભાવિકો, સેવકો અહીં દર્શન કરવા માટે આવે છે. મા રાંદલને યાદ કરે તેની મનોકામના પૂર્ણ કરે છે. મા રાંદલ તો દાતાર કહેવાય છે. કેટલાક દુખિયાઓ આવે તો માં છે એ પણ પોતાનો વંશ વેલો ચાલુ રાખવા માટે દીકરાઓ પણ આપે છે. અહીંના પૂજ્ય સંતો કિશોર બાપુ, અજય બાપુ, બધા જ મંદિર પરિવાર છે એ મોટા પાયે સેવા કરે છે અને મા રાંદલની આસ્થામાં બધા જોડાયેલા છે. દેશ વિદેશમાંથી લોકો અહીં કણે ખૂબ જ આસ્થા સાથે જોડાય અને મા રાંદલના દરબારમાં દર્શન કરવા માટે આવે છે અને પોતાના દુઃખ છે એ માં દૂર કરે છે. હું મન શ્રી અજય પ્રગટ કિશોર પ્રગટ ગોસાઈ. અમારી આ માતાજીની પરંપરા 8મી પેઢીથી ચાલુ છે અને અમારા અહીંયા ગવઢિયા સેવા પૂજા કરી અને અમે લોકો એમના વંશ પરંપરા રીતે અમે અહીંયા સેવા પૂજા કરી છે. અમારું રાંદલ માતાજી મંદિર ટ્રસ્ટ, રાંદલના દડવા, અમરેલી જિલ્લાનું ગામ છે અને અહીંયા માતાજીના લોટા, આરતી, હવન, નવચંડી યજ્ઞ, કથા, બટુક ભોજન અને દરરોજ માતાજીનો પ્રસાદ 12 થી 2 અને રાત્રે આરતી પછી 8 થી 9 પ્રસાદ ડેઈલી ચાલુ હોય છે. અને માતાજી સાક્ષાત અને શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર કામ કરે છે. જય રાંદલ. રામ મા જગદંબા રાંદલ એવી દયાની સાગર છે કે ખાલી મનોમનથી જો માનતા થઈ ગઈ હોય ને તો તમારો બેડો પાર કરી દે એવું કામ કરી દે. બસ જય માતાજી.
હાજરા હાજર છે. જય રાંદલ માતાજી. જય જય રાંદલ માત કી જય. સૂર્યનારાયણ દેવ કી જય. કી જય. હવે જો માતાજીના લોટા ન તેડી શકે એમ સગવડ ન હોય તો તેઓ અહીં પણ માતાજીના લોટા તેડવામાં આવે છે અને અહીં જ ગોયણી ભોજન માટે આમંત્રણ આપે છે. ભોજનાલય અહીં પ્રસાદી આપેલું છે, માતાજીની પ્રસાદી. માટે અહીં છે પ્રસાદીનું છે, ખૂબ જ સરસ છે. ખૂબ સરસ મોટો હોલ આપેલો છે માતાજીના પ્રસાદી માટે. ગોયણી ભોજન અને કોઈ બહારથી આવે તેમને પણ અહીં ભોજન પ્રસાદી મળે છે. અહીં રસોડું છે. અત્યારથી જ રસોઈ પ્રસાદી માતાજીની બનવાની શરૂ થઈ ગઈ છે. અહીં માતાજીનું રસોડું છે. જય રાંદલમાં માતાજીના પ્રસાદ માટે બુંદી બની રહી છે. શું નામ છે ભાઈ તમારું? શ્રેયભાઈ. ને ભાઈ તમારું? નરેશ. શ્રેયભાઈ ને નરેશભાઈ અત્યારે માતાજીને પ્રસાદી માટે બુંદી બનાવી રહ્યા છે. કેટલા કિલોની બુંદી બનાવી? કેટલા કિલોની બનાવો રોજ? રોજ કેટલા કિલો? 10 રોજની 25 કિલો. ઓહ અચ્છા. જેટલી ગોયણી હોય એટલી પ્રસાદ જાત્રાળુ બધા માટે. જય બજરંગબલી. દડવા માર્કેટ છે. અહીં તમને બધું પ્રસાદી માતાજીની ચૂંદડી ને બધું મળી જાય છે. જે કંઈ શ્રૃંગાર કરવો હોય એ અહીં તમને બધું મળે છે. જય રાંદલ માતાજી. નાનું એવું ગામ છે પણ તમને એમ બજાર છે, દુકાનો છે, એટલે તમને એ બધું માતાજીનું વસ્તુ જે પણ ચડાવી હોય, તમારી કોઈ માનતા હોય એ તમને અહીં બધું મળી જાય છે. બધું અગરબત્તી, ચૂંદડી, પ્રસાદી, બંગડી. તો ચલો હવે ફ્રેન્ડ્સ અમે જાશું હવે સારંગપુર. પહેલાં જઈવા હર્ષદ, પછી જઈવા વીરપુર, પછી જઈવા ખોડલધામ ને હવે દડવા ને હવે જાશું. હવે ક્યાં જાશું જતીન આપણે? હવે અમે જાય છીએ સારંગપુર, પછી જાશું ચોટીલા ને રાજકોટ. ચાલો અમારો રૂટ ચાલુ જ છે. જે અમે 3 દિવસ ફરવાના છે, તો ફર્સ્ટ ડે છે. ચાલો અમારી જર્ની કન્ટિન્યુ છે. બાય બાય.